નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આગામી 2 ઓક્ટોબરના રોજ જ્યારે સમગ્ર દેશમાં ગાંધી જયંતિ અને દશેરાનો પાવન પર્વ એક સાથે ઉજવવાનો છે, ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ માટે એડહોક બોનસને લઈ અને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે ગત 20 ઓગસ્ટના રોજ જ્યારથી ગુજરાત હાઈકોર્ટે ગુજરાત આંગણવાડી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં 14,800 રૂપિયા વધારો કરવાનો ચુકાદો જ્યારથી આપ્યો છે, ત્યારથી વિવિધ રાજ્ય સરકારો જેવી કે મધ્યપ્રદેશ હોય, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય કે પછી દિલ્હી સરકારો વગેરે પોતાના આંગણવાડી કર્મચારીઓ માટે વિવિધ લાભો જે છે તે જાહેર કરી રહી છે। ત્યારે આમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ઝંપલાવવામાં આવી છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને આવનારા દિવાળીના તહેવારો, દશેરાના તહેવારો પહેલાં શું મહત્ત્વની ભેટ આપી છે અને એડહોક બોનસ કેટલું જાહેર કરવામાં આવ્યું છે, ક્યારે આ બોનસ ચૂકવાશે, તમામ માહિતી સાથે આજના આંગણવાડી પગારના સમાચાર સાથે આપણે ઉપલબ્ધ છીએ। તો બહેનો, અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। જો તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારા વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત 20 ઓગસ્ટના રોજ જ્યારથી ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડી કર્મચારીઓનો જે પગાર છે તે લઘુત્તમ વેતન 14,800 રૂપિયાનો વધારો કરવો જોઈએ, ત્યારબાદ દેશભરના 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોમાં જ્યારે અનેરો જુસ્સો જે છે તે ફેલાઈ ગયો છે અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ આજે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને ટાંકીને પોતાના આંગણવાડીમાં કામ કરતા કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને સાથે સ્માર્ટફોન વગેરેની જે જાહેરાતો છે તે વિવિધ લાભો પણ આપવાની જાહેરાત કરી છે। ત્યારે આ જે યજ્ઞ છે તેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ જે છે તે હોમવામાં આવી છે અને આ હોમ કરીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ માટે દિવાળીની ખાસ ભેટ જે છે તે જાહેર કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે આગામી 2 ઓક્ટોબરે દશેરા, ગાંધી જયંતિ અને 20 ઓક્ટોબરે દેશભરમાં દિવાળીના તહેવારો મનાવવામાં આવશે। ત્યારે આ તહેવારો પહેલાં જ જે છે તે મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા તમામ આંગણવાડીમાં કામ કરતા જે કર્મચારીઓ છે, આંગણવાડી કાર્યકર બહેનો હોય, તેડાગર બહેનો હોય કે પછી મિની આંગણવાડી કાર્યકર બહેનો હોય, તમામને 2,000 રૂપિયા જે છે તે દિવાળી બોનસ પેટે એટલે કે એડહોક બોનસ જે છે તે જાહેર કરવામાં આવી છે। આ બોનસ ફક્ત એક જ વાર ચૂકવવામાં આવશે તેવી પણ મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી। આ બોનસ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને કર્મચારીઓ પોતાના પરિવાર સાથે જે છે તે રાજી ખુશીથી તહેવારો ઉજવી શકે તે માટે આપવાનું છે તેવું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું। વાત કરીએ આંગણવાડી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે આપી દિવાળી ભેટ, મંત્રીશ્રી 2,000 રૂપિયાની આપવાની જાહેરાત। સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્ર રાજ્યભરમાં હજારો આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના ચહેરા પર સ્મિત આવશે અને તેમની દિવાળી વધુ આનંદદાયક બનશે। દિવાળી પહેલાં મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે। સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને 2,000 રૂપિયા, બંને સંવર્ગોને 2,000 રૂપિયા આપશે। આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે। સરકાર આ દિવાળી ભેટ પર કુલ 40.61 કરોડ રૂપિયા ખર્ચ કરશે। આ જે રકમ છે 2,000 રૂપિયા બંને સંવર્ગો કાર્યકર તેડાગર બહેનોને જે આપવામાં આવે છે તે એડહોક બોનસ તરીકે આપવામાં આવશે, એટલે કે આ જે બોનસ રકમ છે તે ફક્ત એક જ વાર આપવામાં આવશે। મહારાષ્ટ્ર રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે જણાવ્યું હતું કે આ દિવાળી પર રાજ્ય સરકાર સંકલિત બાળ વિકાસ સેવાઓ ICDS યોજના હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને 2,000 રૂપિયાની ભેટ આપશે। શ્રીમતી તટકરે જણાવ્યું હતું કે આ પહેલ માટે રૂપિયા 40.61 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને આ અંગે ગત ગુરુવારે એક સરકારી આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે। હજારો આંગણવાડી કાર્યકરો, સહાયકોને મળશે લાભ। મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો બાળકોની સંભાળ હોય, પોષણ હોય અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમની નિષ્ઠાને માન્યતા આપતા અને આ તહેવારોની સિઝન દરમિયાન તેમની ખુશી બમણી કરવા માટે રાજ્ય સરકારે આ ભાઈ બીજની ભેટ આપવાનું નક્કી કર્યું છે। તેમણે જણાવ્યું હતું કે આ રકમ ટૂંક જ સમયમાં ICDS કમિશનર દ્વારા લાભાર્થીઓને તેમના ખાતામાં વિતરિત કરવામાં આવશે। મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે આ નિર્ણયથી રાજ્યભરના હજારો આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના ચહેરા પર સ્મિત આવશે અને તેમની દિવાળી તેઓ તેમના પરિવાર સાથે વધુ આનંદદાયક રીતે ઉજવી શકશે। આમ મહારાષ્ટ્ર સરકાર દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે જે છે તે ભાઈ બીજની અનેરી ભેટ આપી છે અને આંગણવાડી કર્મચારી, કાર્યકર, તેડાગર બંને સમર્ગોને 2,000 રૂપિયા એડહોક બોનસ આપવાની જાહેરાત કરી છે। જોવાનું એ રહેશે કે મહારાષ્ટ્ર સરકારથી પ્રેરાઈ અન્ય રાજ્ય સરકારો પણ દિવાળી પહેલાં કોઈ જાહેરાત કરે છે કે નહીં, એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।